શું અમારે કોઈ ચેલેન્જીસ ઓર સ્ટ્રગલ હતા આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ પછી? પહેલા તો બહુ બધા હતા ફોર શ્યોર. બટ આ સ્ટાર્ટ કર્યા પછી કોઈ ચેલેન્જીસ હતા કે નહીં? એના પર અમે લોકો વાત કરવાના છે. સો હેલો એવરીવન. તમે લોકો અમને જો લાઈવ જોઈ રહ્યા હોય તો મેક શ્યોર કે તમે કમેન્ટ સેક્શનમાં મેન્શન કરો કે તમે ક્યાંથી લાઈવ છો અત્યારે. અમને જોવો છો બેઝિકલી. સો જય શ્રી કૃષ્ણ રેખાબેન અને જયંતી, જય કેમ શ્રી છો? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો યા ઘણા બધા લોકો બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા બહુ સ્કેપ્ટિકલ ફીલ કરે છે બિકોઝ બહુ નોર્મલ છે એવું થિંક કરવું કે અચ્છા મને આ વસ્તુ નથી આવડતી કે આઈ ડોન્ટ નો હાઉ ટુ મેનેજ ધીસ સિચ્યુએશન, તો હું બિઝનેસ કેવી રીતે કરી શકીશ. એન્ડ રિયલ લાઈફની વાત કરીએ તો એ સિચ્યુએશન અમે બી ફેસ કરી છે. સો મેની ચેલેન્જીસ અમે અત્યારે બી ફેસ કરતા હોઈએ છીએ. જર્ની કોઈના માટે સ્મૂથ નથી હોતી, કોઈના માટે સેમ નથી હોતી. આપણે બધાનો પોતાનો ડિફરન્ટ પાથ હોય છે બિઝનેસમાં અને પર્સનલ લાઈફમાં બી. સો મારી પોતાની વાત કરું તો આઈ કેમ વેન આઈ સ્ટાર્ટેડ ધ બિઝનેસ, મારો મેઇન મોટિવ એ હતો કે આઈ વોન્ટેડ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ માય સેલ્ફ, જે હું બહુ જ મિસ કરી રહી હતી. અલ્ધો આઈ વોઝ અર્નિંગ અ ગુડ અમાઉન્ટ અને બિઝનેસમાં સ્ટાર્ટ કરતા વખતે ડેફિનેટલી વી ઓલ સ્ટાર્ટ વિથ ધ ઝીરો ઇન્કમ ફ્રોમ ડે વન. પછી ધીમે ધીમે આપણે એમાં પ્રોગ્રેસ કરીએ છીએ. સો મારા માટે એક વસ્તુ બહુ હેપી હતી કે મને મારો ટાઈમ પાછો મળી ગયો. વેન આઈ સ્ટાર્ટેડ ધ બિઝનેસ મને મારો ટાઈમ પાછો મળી ગયો અને આઈ ફેલ્ટ સો કમ્ફર્ટેબલ મારા સન જોડે ટાઈમ સ્પેન્ડ કરવામાં. આઈ ટુક સો લોંગ ટુ રિયલાઇઝ કે હાઉ ટુ બેલેન્સ એવરીથિંગ. મારે બિઝનેસને બી ટાઈમ આપવો છે. બિઝનેસ સ્ટાર્ટ કરી દેવો ઇનફ નથી. મારે એના પર કામ બી કરવું છે. મારે એના માટે ઇનફ ટાઈમ, ડેડિકેટેડ ટાઈમ આપવો પડશે. આઈ વોઝ જસ્ટ પોસ્ટિંગ, ડુઈંગ ધ ટ્રેનિંગ, બટ રેધર દેન ડુઈંગ ધ એકચ્યુઅલ વર્ક, આઈ વોઝ જસ્ટ ફોકસિંગ ઓન ધ રેસ્ટ ઓફ ધ થિંગ્સ. એવું નહોતું કે હું કોઈ દિવસ એવો હશે કે મેં લેપટોપ ઓપન નહીં કર્યું હોય કે ટ્રેનિંગ નહીં કરી હોય કે પોસ્ટ નહીં કરી હોય. બટ જે રિયલ લર્નિંગ છે કે હાઉ ટુ ટોક ટુ યોર લીડ્સ, હાઉ ટુ ડુ માર્કેટિંગ, આઈ ટુક સો લોંગ બિકોઝ આઈ ફેલ્ટ કે થશે, ધીમે ધીમે થશે. આઈ વિશ મેં એને થોડી વધારે પુશ કરી હોત બિકોઝ આઈ વોઝ સ્ટીલ લર્નિંગ કે જ્યારે આપણે પોતાના બોસ બનીએ છીએ, જ્યારે આપણે કહીએ ને કે તમે તમારા બોસ બની શકો છો, તમારો પોતાનો બિઝનેસ છે, તમારે કોઈને આન્સર નથી આપવાનો, તમારે લીવ લેવી હોય તો. બટ એની બંને સાઈડ છે કે તમારે યુ આર નોટ આન્સરેબલ ટુ એની વન. તમારે લીવ છે ઇફ યુ વોન્ટ એક્સ્ટ્રા અવર્સ ઓર નોટ. બટ એની અનધર સાઈડ એ છે કે તમે કોઈને આન્સરેબલ નથી તો યુ ડોન્ટ ફીલ અકાઉન્ટેબલ ટુ યોર બિઝનેસ. એન્ડ આઈ વોઝ ધેર કે મને કોઈને આન્સર નથી આપવાનો. તો મેં 5 ડેઝ વર્ક ના કર્યું હોય ફોર એક્ઝામ્પલ, તો એ હું ઓન ધ 6th ડેથી એટલી અકાઉન્ટેબલ નથી ફીલ કરતી કે મારે કયા ટાસ્ક જે મેં મિસ કર્યા છે એના ટાઈમલાઈન હું જાતે ડિસાઈડ કરીને એના પર વર્ક કરું. સો દેટ વોઝ માય બિગેસ્ટ સ્ટ્રગલ કે મારે એ મને પોતાને કેવી રીતે અકાઉન્ટેબલ ફીલ કરાવવાની. બિકોઝ આઈ વોઝ અ વેરી ગુડ પરફોર્મર વેન હું જોબ કરતી હતી ત્યારે, કે ધેર વોઝ નો કમ્પ્લેન કે મને ખબર છે કે મારે આટલું એનાલિસિસ કરવાનું છે. મને એક્સ્ટ્રા કામ આપેલું ના હોય, મારું ટાસ્ક ફિનિશ ના થયું હોય, બાય એન્ડ ઓફ ધ ડે મને કોઈ કહેવું નહોતું પડતું કે તું આ કમ્પ્લીટ કરીને જા. ઓકે, સો ફોર મી મને એ ફિલિંગ ડેવલપ થાય બિઝનેસમાં કે આ મારું કામ છે અને મારે જ કરવાનું છે. એના માટે મને ઘણો ટાઈમ લાગ્યો અને દેટ વોઝ માય વન ઓફ ધ સ્ટ્રગલ ઇન ધ બિઝનેસ. તમારા લોકોનું શું કહેવું છે? આઈ મીન આ સ્ટ્રગલ મારે પાસે પણ હતું, પણ આઈ થિંક મારે બિગેસ્ટ સ્ટ્રગલ સેલ્ફ ડાઉટ હતું. હું આઈટીમાં જોબ કરતી હતી. દેટ ડઝન્ટ મીન કે મને બધું લાઈક બધા ટૂલ્સ, સોશિયલ મીડિયાના બધા ખબર હોય. આઈટી પ્રોગ્રામિંગ ઇઝ ટોટલી ડિફરન્ટ દેન સોશિયલ મીડિયા, રાઈટ? એટલે હું એમ જ વિચાર કર્યા કરતી હતી કે મને આવડશે કે નહીં, કે બધા યંગ જ કરતા છે સોશિયલ મીડિયા પર. એમ આઈ ટુ ઓલ્ડ ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ? એ બધા સ્ટ્રગલ હતા. પણ ઇનસાઇડથી આઈ એમ અ કાઇન્ડ ઓફ પર્સન કે મને નવું નવું શીખવાનું ગમે છે. સો એન્ડ ચેલેન્જીસ પણ ગમે છે. સો આઈ એક્સેપ્ટેડ ધ ચેલેન્જ. આઈ વોઝન્ટ રેડી હોય તે પહેલા. યુ ડોન્ટ સ્ટાર્ટ રેડી, બટ ઇવેન્ચ્યુઅલી અમારી ટ્રેનિંગ સારી છે. તો ટ્રેનિંગ કરતા કરતા ને બીજા બધાને જોઈને તમને મોટિવેશન મળે. આઈ ઓવરકમ દેટ, રાઈટ, સ્ટ્રગલ. Video, like first 6 months I did not do any videos because ડાઉટ હતો કે કોઈ શું વિચારશે હું વિડીયો ફેસબુક પર રાખીશ તો like it's like thinking about what others would say. એટલે તે ડાઉટથી ને મેં તો એકચ્યુઅલી when I started I didn't want any of my family and friends to know કે આ હું બિઝનેસ સોશિયલ મીડિયા પર કરી રહ્યું છું. I hide my friends and family from my page, like એ બિગેસ્ટ મિસ્ટેક હતી મારી.
I think. But now I realize that why should I be afraid? I'm doing something for myself, learning something new. So uncomfortable like too in the beginning, but consistently step lane I learned stuff, and I'm just so proud. Now, when my daughters told me, "Hey, mom, I'm so proud that you're doing it," totally worth it. Like આપણે kids ને કહે છે કે I'm so proud of you beta, or whatever. But when your kids say that to you, it just feels so good. And like I almost cried when I heard that. So it's a moment કે એ લોકોને પણ લાગે કે mom is doing for something for herself, learning something new at this age, they're building something for herself, and it's a role model. I'm setting myself as a role model for them, which makes me feel good, and I want to have a purpose. Retired થઈને એવું નહીં કે બેસી રહેવાનું, ટીવી જોયા કરવાનું. I I'm constantly learning. I think learning stop કરીશ, that means I'm done. Like so it's that's my personality. I always want to keep learning, growing, and helping people. That's my thing. So struggle હતી for sure. And I wasn't ready હોય તે પછી ધીરે ધીરે કોન્ફિડન્સ આવે. ધેટ્સ ટ્રુ અને આઈ ગેટ ધેટ કે તમે જે કહો છો ને કે તમને ફીલ થાય કે જ્યારે તમારી ડોટરે તમને કીધું રાઈટ સો યુ ફીલ દેટ યુ આર ઓન ધ રાઈટ ટ્રેક એટલીસ્ટ Yeah. રાઈટ કે તમે જે મહેનત કરો છો ઇટ્સ બિંગ રેકોગ્નાઇઝ ઇટ્સ બિંગ એકનોલેજ સો દેટ્સ રિયલી ગુડ. તમારું શું કેવું છે ધરતી? કઈ સ્ટ્રગલ બધાને હોય અને બધા સ્ટેજમાં હોય. એવું નથી કે તમે કંઈ બી સ્ટાર્ટ કરી રહ્યા છો અને તમને સ્ટ્રગલ ના પડે. નવી સિટીમાં જઈ રહ્યા છો, નવી કન્ટ્રીમાં મૂવ થઈ રહ્યા છો, કે નવું કંઈ ઇવન આપણે કરિયર બી ચેન્જ કરતા હોઈએ છીએ. ભલે આપણે જ એક પ્રોફેશનમાં સ્ટડી કર્યું હોય અને પછી થાય કે ના આમાં બેટર હતું, આપણે પાછું એમાં પછીથી ભણવાનું ચાલુ કરવું પડતું હોય છે. તો સ્ટ્રગલ બધે જ છે, કંઈ નથી એવું નથી. ઇવન આપણે લેબર જોબ કરીએ કે ટ્રેડિશનલ બિઝનેસીસ હોય કે પછી તમારી જોડે કોર્પોરેટ જોબ હોય, સ્ટ્રગલ બધે જ રહેવાનું. નાનું મોટું સ્ટ્રગલ તો રહે છે જ એડજસ્ટ થવા માટેનું, બિકોઝ આપણે ડિફરન્ટ પીપલ જોડે કામ કરતા હોઈએ. આપણું વર્ક કરવાનું એન્વાયરમેન્ટ ડિફરન્ટ હોય, એ લોકોનું ડિફરન્ટ હોય, રાઈટ? એટલે કંઈક ને કંઈક સ્ટ્રગલ તો રહે છે જ અને હોવું જોઈએ. બિકોઝ હું એવું માનું કે સ્ટ્રગલ હોય ને તો આપણને એમાંથી શીખવાનું બહુ જ બધું મળે. એ લોકો જેની જોડે આપણે કામ કરી રહ્યા છીએ એમની જોડેથી બી શીખવાનું મળે ને એટલું આપણું ઇમ્પ્રૂવ બી થાય કે ચલો આપણે એડોપ્ટ બી કરી શકીએ કે ના હું કરી શકું છું, કેમ નહીં, લેટ્સ ડુ ઇટ, એવી રીતે. સો સ્ટ્રગલ હોવું જરૂરી છે, જેનાથી આપણે બહુ સારું આપણને લેસન બી મળી શકે. સો જ્યારે હું આ બિઝનેસમાં જોડાઈ ત્યારે મારી માટે બે સ્ટ્રગલ હતા. પહેલું તો એવું હતું કે હું ફ્લેક્સિબિલિટી શોધી રહી હતી, જે આ બિઝનેસે મને આપી. સો જ્યારે કોઈ બી ઇન્ક્વાયરીઝ આવે ને તો હું અવેલેબલ રહેતી હતી. ઇવન એ રાતે આવે ને તો બી આઈ વોઝ લાઈક કે મને કોઈ ઇન્ક્વાયરી કરી છે, હું રાઈટ હવે એમને રિપ્લાય કરું. સો ડેફિનેટલી ગ્લોબલ બિઝનેસ છે એટલે જુદી જુદી કન્ટ્રીમાંથી ઇન્ક્વાયરીઝ આવતી હોય, એટલે ટાઈમ ઝોન પ્રમાણે આપણે જુદું થઈ જતું હોય, વિચ ઇઝ અન્ડરસ્ટેબલ. પણ સેમ ટાઈમ ઝોનમાં રહેતા હોય કે સેમ કન્ટ્રીમાં રહેતા હોય ને ત્યારે બી ઇન્ક્વાયરી આવે, ઇવન તો આઈ વોઝ આઉટ વિથ માય ફેમિલી કે કંઈ બી હોઉં, હું રાઈટ હવે રિપ્લાય કરી દઉં. એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે ફ્લેક્સિબિલિટી છે બિઝનેસમાં, ડેફિનેટલી આઈ એમ એન્જોઈંગ ઇટ, પણ આઈ હેવ ટુ બી ઇન અ ટાઈમ મેનેજમેન્ટ. લાઈક મારે ટાઈમ સેટ કરવો પડશે કે હું ક્યારે રિપ્લાય કરું, કયા ટાઈમે હું ઇન્ક્વાયરીઝને ફોલોઅપ કરું. બિકોઝ કોઈ વાર એવું થઈ જતું હતું કે અમે બહાર હઈએ, કોઈ વાર એવું થાય કે પાર્કમાં ક્યાંક ગયા હોય, નેટવર્ક ઇસ્યુઝ હોય અને ઓન ટાઈમ ના જાય તો મને એવું થઈ જાય કે શું વિચારશે હું ઓન ટાઈમ રિપ્લાય નહીં કરતી, તો એમને એવું થશે કે હું એમના પર ધ્યાન નહીં આપી રહી કે કંઈ બી, લાઈક એ ટાઈમ લઈને ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે, તો ડેફિનેટલી એ લોકો મારો ટાઈમ ડિઝર્વ કરે છે. સો એ જે મિસકોન્સેપ્ટ હતો એ મેં બહુ જલ્દી લાઈક રિયલાઇઝ કર્યો અને મને થયું કે ના, ટાઈમ મેનેજમેન્ટમાં રહેવું સારું છે. ડેફિનેટલી આપણે ઇન્ક્વાયરીઝ ઓન ટાઈમ કરવાના જ છે. એક દિવસ થોડું લેટ થશે તો કશું જ નહીં થઈ જવાનું, બિકોઝ એવરીબડી અન્ડરસ્ટેન્ડ, રાઈટ, કે આપણે ફેમિલી જોડે આ બિઝનેસ રન કરી રહ્યા છે અને ઘણું બધું બીજું સ્ટફ ચાલતું રહેતું હોય. સો ત્યારે મને રિયલાઇઝ થયું કે નાવ આઈ હેવ ટુ સેટ માય ટાઈમ, કે હું આટલેથી આટલા ટાઈમમાં ઇન્ક્વાયરીઝ જે બી આવી રહી છે આખા દિવસમાં એને હું આટલેથી આટલા ટાઈમમાં જ કરીશ. ધેન આઈ વિલ સ્ટોપ ડુઈંગ ઇટ. ઇફ એ ટાઈમ પછી આવશે તો નેક્સ્ટ ડે કરાશે, થોડા ટાઈમમાં કંઈ નહીં થઈ જવાનું. ને પ્લસ
મને એ ટાઈમે એવું બી રિયલાઇઝ થયું કે સિસ્ટમ જોડે જોડાયેલા છે, જે ઓલરેડી રજીસ્ટર થયા પછી એ લોકોને ઇન્ફોર્મેશન ને વેબિનાર મોકલી જ રહી છે. સો આઈ ડોન્ટ હેવ ટુ પેનિક કે આજે મને આટલા વાગે હમણાં મને ઇન્ક્વાયરી કરી તો હું રાઈટ હવે એમના જે બી ક્વેશ્ચન્સ છે કે તે બધું આપી દઉં. આઈ વોઝ લાઈક ઓકે, સિસ્ટમ ઓલરેડી મોકલી રહી છે, કામ થઈ રહ્યું છે, મારે પેનિક થવાની જરૂર નથી. આઈ એમ સ્ટીલ ગુડ ઓન માય સાઇડ. એટલે પછી મેં ટાઈમ સેટ કર્યો. સો એ મારું એક સ્ટ્રગલ હતું. અને બીજું સ્ટ્રગલ ત્યારે આવ્યું કે જ્યારે મારે એડવર્ટાઇઝિંગ સ્ટાર્ટ કરવાની થઈ હતી ત્યારે લાઈક કંઈ બી નવું કરીએ, ટ્રાય એન્ડ આઉટ તો આપણે કરતા જ રહેતા હોઈએ છીએ. પણ એડવર્ટાઇઝિંગનું લર્ન કર્યું, એવરીથિંગ ઇઝ ગુડ, રન કરવાની બી સ્ટાર્ટ થઈ ગઈ. અને અબાઉટ લાઈક હું એવું કહીશ કે 1 વર્ષ સુધી કશું જ પ્રોબ્લેમ ના થયો. આઈ લર્ન એવરીથિંગ. લાઈક એવું થાય કે આંખ મીચીને બી હું કરી શકે, સ્ટેપ બી બધા જ મને આઈ વોઝ નો એવરીથિંગ. અને એક ટાઈમ 1 વર્ષ પછી એવું થયું કે હું વેકેશન પર ગઈ હતી અને ધેર આઈ ગોટ ધ મેસેજ કે મારું પેજ રિસ્ટ્રિક્ટ થઈ ગયું ડ્યુરિંગ એડવર્ટાઇઝ. અને એ ટાઈમે એવું થયું કે હું એવી જગ્યાએ હતી કે હું કંઈ કરી જ ના શકી, ના હું કોઈ રિસ્પોન્ડ કરી શકી કે ના કંઈ જ નહીં ઓન ટાઈમ, બિકોઝ નેટવર્ક ઇટ્સ ઇન્ટરનેશનલ ટ્રીપ એટલે નેટવર્કના ઇસ્યુના લીધે થઈને જે મને મેસેજ મળ્યો એ થોડો લેટ મળ્યો અને બાય ધ ટાઈમ જે એમની ડેડલાઇન હતી એ મેં પાસ કરી દીધેલી હતી. સો પેજ રિસ્ટ્રિક્ટ થઈ ગયું, એ થોડું ડિમોટિવેટ થયું. મને કહું મારું પેજ રિસ્ટ્રિક્ટ થઈ ગયું, હવે હું એડવર્ટાઇઝિંગ માટે શું કરીશ, રાઈટ? અને ઇટ્સ ગુડ થિંગ કે મારા મેન્ટોર ઓલવેઝ એવું કે થોડા ટાઈમ પછી તમે આપણે બેકઅપ પ્રોફાઇલ રાખીએ આપણું. સો આઈ હેવ ઇટ માય બેકઅપ પ્રોફાઇલ. તો આઈને જ્યારે મને એવું થયું કે ચલો મારું બેકઅપ પ્રોફાઇલ છે, હવે હું એમાં સ્ટાર્ટ કરી શકીશ, ધેન આઈ રિયલાઇઝ કે મારું પેજ તો રિસ્ટ્રિક્ટ થયું તો થયું, પણ જોડે જોડે મારું વેબસાઇટ બી બંધ થઈ ગયું બિકોઝ ઓફ એ જે રિસ્ટ્રિક્શન થયું એનું કોઈ ઇશ્યુ હશે જેનાથી કનેક્ટ ટુ માય વેબસાઇટ, અને એ વેબસાઇટ બી મારી ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી હતી. સો વી હેવ ટુ ગો થ્રુ એવરીથિંગ. લાઈક મારે નવી વેબસાઇટ પરચેસ કરવી પડી હતી ને પછી લાઈક આઈ હેવ ટુ, પછી નવી વેબસાઇટ હતી, નવું પેજ હતું, એટલે મારે થોડો ટાઈમ બી લાગ્યો પાછી એડવર્ટાઇઝ સ્ટાર્ટ કરવા માટે થઈને. સો એ થોડું સ્ટ્રગલ હતું. પણ એમાંથી શીખવાનું ઘણું બધું મળ્યું કે ગીવ અપ નહીં કરવાનું, ડિમોટિવેટ નહીં થવાનું. તો ઓલવેઝ આપણી જો રસ્તા હોય છે. આપણે ઘણા બધા આપણા માસ્ટર માઇન્ડ્સમાં બી સાંભળેલું છે, ઘણા બધા એવા લીડર્સ છે જેમને મેં સાંભળ્યું 14 to 15 ટાઈમ એમના ફેસબુક રિજેક્ટ થયેલા છે, કેટલાકના તો મોર દેન 15 ટાઈમ રિજેક્ટ થયેલા છે. અને એ લોકો ઓલવેઝ એક નવું પ્રોફાઇલથી એક નવી શરૂઆત કરતા હોય છે. સો ડેફિનેટલી એને બી મેં એઝ અ મોટિવેશન જ લીધું. અને એટલું મને એ ના થયું કે ના કંઈ નહીં, થાય છે બીજી વાર તો કેમ નહીં. એવી જ રીતે આઈ સ્ટાર્ટેડ વિથ માય ન્યૂ પ્રોફાઇલ, ન્યૂ પેજ એન્ડ નવી એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ એન્ડ એવરીથિંગ. એટલે એના પરથી બી એવું થયું કે ના, સ્ટ્રગલ હતું પણ પાસ થઈ ગયું. ઇટ્સ લાઈક શીખવાનું બી મળ્યું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે બેકઅપ હોવું, કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે તમે બધું ચેક કરતા રહો સિસ્ટમમાં, તેવી રીતના. અને જ્યારે એડવર્ટાઇઝ રન કરી ત્યારે એવું ખબર હતી કે રિજેક્ટ થાય, પણ એવું નહોતી ખબર કે પેજ બી રિસ્ટ્રિક્ટ થઈ જાય, વેબસાઇટ બી જતી રહેશે. ઇટ્સ લાઈક બહુ મોટું પેલું એ થઈ ગયું કહેવાય. અને એ ટાઈમે બહાર હતી એટલે વોઝ લાઈક આ ટાઈમે જ થવાનું હતું એવું થયું. એન્ડ ધેન આફ્ટર દેટ મને એવું થયું કે જ્યારે બી હું ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરીશ, આઈ વિલ ટ્રાય ટુ નોટ લાઈક ગો અવે ફ્રોમ માય, લાઈક ઇફ આઈ એમ રનિંગ એડવર્ટાઇઝિંગ કે પેજનું કશું બી છે તો. સો ટીલ નાઉ નોક ધ વુડ, એવરીથિંગ ઇઝ ગોઈંગ ગુડ. પણ એ બે સ્ટ્રગલ હતા કે જે મેં આ બિઝનેસમાં આવ્યા પછી લાઈક ફેસ કર્યા છે. પણ આઈ નેવર ગીવ અપ. જે બી આવ્યું, જેટલું બી આવ્યું એનાથી હું શીખી છું, હું વધારે ઇમ્પ્રૂવ કર્યું છે, વધારે સ્ટ્રોંગ થઈ છું, પણ ગીવ અપ નહીં કર્યું મેં. Yeah, and that's a very good thing about you કે તમે ગીવ અપ ના કર્યું, બીકોઝ આઈ અન્ડરસ્ટેન્ડ કે ઇનિશિયલનો જે ટાઈમ હોય છે, ઇવન બધા એવું કહે કે 1 year થઈ ગયું હતું સ્ટીલ, બટ 1 year થયા પછી બી યુ આર સ્ટીલ ન્યૂ ઇન ધ બિઝનેસ. અને એ ટાઈમે દેર આર સો મેની પીપલ વી હેવ સીન, વી હેવ હર્ડ અબાઉટ ઇટ કે વન ટાઈમ એડ રિજેક્ટ થાય કે કોઈ બી આગળથી ફ્લેગ થાય કોઈ બી કોન્ટેન્ટ અને બિઝનેસ પેજ એક વખત રિસ્ટ્રિક્ટ થઈ જાય કે પર્સનલ પ્રોફાઇલમાં કંઈ આવે. દેર આર સો મેની પીપલ કે ટોટલી આખા બિઝનેસ ઉપર જ ગીવ અપ કરી દે છે કે ધીસ ઇઝ નોટ મેન્ટ ફોર મી. એવું એ લોકો માની લે અને દે ડોન્ટ ઇવન ગીવ ઇટ અનધર ટ્રાય. અને આઈ એમ ગ્લેડ કે તમે જે વસ્તુ લીધું એને તમે પોઝિટિવલી લીધું, બિકોઝ યુ ઓલવેઝ સે કે એવું બી નથી કે આપણી પાસે અત્યારે ચેલેન્જીસ નથી. વી ઓલ ગો થ્રુ ડિફરન્ટ ટાઈપ ઓફ ચેલેન્જીસ એવરી ડે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે તમે વસ્તુ મેન્શન કરી અબાઉટ ધ માસ્ટર માઇન્ડ, રાઈટ? કે માસ્ટર માઇન્ડમાં સો મેની ટાઈમ્સ એ મેન્શન કરવામાં આવે છે. સો આઈ એમ ગ્લેડ કે આપણે લોકો રેગ્યુલર માસ્ટર માઇન્ડ જોઈએ છે. તો આપણને ખબર છે કે જે વસ્તુ આપણે આજે ફેસ નથી કરી રહ્યા
વી વિશ કે નેક્સ્ટ ટાઈમ આપણે બી ફેસ ના કરવી પડે, બટ વોટ ઇફ ઇટ હેપન્સ, આપણને ખબર છે કે ઇટ્સ નોર્મલ પાર્ટ ઓફ ધ જર્ની, રાઈટ? સો એ બહુ મોટો ઇમ્પેક્ટ અમારી જે હોલ કમ્યુનિટી છે ક્રિએટ કરે છે અમારા માઇન્ડસેટ ઉપર કે યુ આર નોટ ધ ઓનલી વન. Yeah. સો થેન્ક યુ સો મચ. બહુ ગમ્યું તમે લોકો બી તમારી સ્ટ્રગલ શેર કરી, એન્ડ આઈ શેર્ડ અ બીટ ઓફ માય સ્ટ્રગલ ટુ. અને તમને લોકોને કોઈ ક્વેશ્ચન હોય કે તમને ડાઉટ હોય તમારા માઇન્ડમાં, સો તમે અમને રીચ આઉટ કરી શકો છો. અમે તમને એ વસ્તુને ક્લિયર કરવામાં હેલ્પ કરીશું. સો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ. અમે નેક્સ્ટ વીકમાં ફરી જઈશું અનધર એપિસોડ સાથે. જય શ્રી Thank you, કૃષ્ણ. જય Jessica. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.